ભરાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે. હું આવ્યો છું ચલાન લેવા, કેમ કે એમાં આપણે કંપનીનું નામ લખેલું. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ફરી એક મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગે છે 8:30. કામ ઉપર તો હું આવી ગયો હતો. તૈયારીમાં તો એવું છે, અત્યારમાં ગાડી ભરવા મેં લગાડી દીધી છે. ગાડી હવે લોકો ભરે છે, ખાલી એક જ ઘાટ ભરી નાખી જવાનું બીજું. પેલામાં ગાડી તો અંદર ભરાય જ છે. એક ઘાટ ભરીને કાલે જે ઓલા હું કાર ભરવા ગયો હતો ને, પાછા જમા કરાવવાના છે. એટલે એની હિસાબે મારે થોડુંક વહેલું જવાનું છે. બાકી અટાણમાં જવાનું કંઈ હતું નહીં. જોઈશે હવે આપણે આજે એક જ ફેરો થાય છે કે બે. કાલ તો એક જ કર્યો હતો મેં. આજ બે ફેરા થાય તોય ઠીક છે ને, એક થાય તોય ઠીક છે. એ કંઈ છે નહીં, કેમ કે કામમાં તો મંદું નથી, પણ સોફરમાં માણસો નથી કામ કરવાવાળા. એની હિસાબે બધું આગળ પાછળ થાય. મિત્રો હવે તો જો આ લોકોએ ગાડી ભરવાનું ચાલુ કરી દીધું છે. હમણાં અડધી કલાકમાં મારી ગાડી ભરાઈ જશે. આજે તો મારે ચાપરાતપુર જવું છે, એટલે શોર્ટકટ રોડેથી હાલીશ. બતાવીશ એ રોડ તમને કેવો છે એ. મિત્રો ગાડી ભરીને તો જો હું નીકળી ગયો છું. આજે આપણે આ રૂપાવટી થઈને નીકળ્યા જાય છે, કેમ કે ઓલું હું જેતલસર ફરવા જાઉં ને તો મારે આમ જાજુ ફરવું પડે. એટલે આ શોર્ટકટ રસ્તો આજે લીધો છે, સિંગલ પટ્ટીનો. જો આ બધું જંગલ જ છે, કેમ કે જનાવરની અવર જવર તો અહીંયા હોય વધારે, એ પણ રાતના, કેમ કે દિવસના જોવા ન જડે. એટલે આ મસ્ત લોકેશન હતું. હું તમને બધાને બતાવતો જાઉં છું, કેમ કે મોટી ગાડી. મિત્રો રફ રસ્તો તો મેં પાર કરી લીધો છે. હવે હું ચડી ગયો છું રોડ ઉપર, કેમ કે આ રોડ સીધો આપણને જેતપુર પહોંચાડી દેશે. એટલે હવે જે આ બાજુનો માલ હોય ને, તો હું આ રોડે. મિત્રો શેઠે આપણને જે દુકાનનું એડ્રેસ આપ્યું હતું ત્યાં તો હું પહોંચી ગયો છું, કેમ કે આ દુકાન મેં જોઈ નહોતી. હું અહીં પહેલી વાર આવ્યો છું. માલ એ બધો જો નીચે ઉતારી દીધો છે. હવે હું નીકળું છું, માલ ખાલી કરવાનો છે મારે બીજો. ત્યાં એક જગ્યાએથી મારે ગાડી લોડિંગ થઈ ગઈ છે. હવે બીજી જગ્યાએ હું માલ ભરવા જાઉં છું. આ તાર આપણે રિપીટ દેવા ગયા હતા, અમુક તાર ન આવેલા એ કે આ વિખાઈ ગયા છે, એટલે ન હાલે. કાંઈ વાંધો નહીં, બીજા હતા એ બધા રિટર્ન આપણે કરી દીધા છે. હવે હું આ એક જગ્યાએથી તો મારો માલ ભરાઈ ગયો, બીજી જગ્યાએ જાઉં છું ફરવા. કામ હાલે હવે ફેરો લઈને જવાનું તો મારા તાત્કાલિક છે. હમણાં એ લોકો ગાડી ખાલી કરીને ભરી દે એટલે સીધો નીકળી જાય, કેમ કે માલ મારે ઘરે જ જમીન નીકળું થાય. 11 વાગ્યા 4 અને કામ ઉપર તો હું આવી ગયો હતો, કેમ કે વરસાદ જેવો માહોલ થઈ ગયો છે. ગાડી મારીને ઘર અંદર ડેલામાં લગાડી દીધી છે. હવે આપણે ફેરો ભરીને અત્યારે જાઉં. બીજો ફેરો ભરીને તો હું જેતપુર પહોંચી ગયો છું. ગાડી મેં તો અહીં ભરવા લગાડી દીધી છે. અને આ બધું તો કારખાનું છે, રોલા છેડા સુધી. તો હવે પાણી પી આવું, પછી હું ભરવાનું ચાલુ કરી દઉં, કેમ કે આજે તો કારખાનું બંધ છે. મશીન બધું છે બંધ. રજા રહી ગઈ હોય, ખૂબ હોય ખબર નથી આપણને. જો મશીન છે બધું બંધ. મારી ભરાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે. હું આવ્યો છું ચલાન લેવા, કેમ કે એમાં આપણે કંપનીનું નામ લખેલું અને ગાડી નંબર, એટલે એ આપણે જોઈને લઈ લેવાનું. ઓફિસમાં તો આપણને કોઈ હોય નહીં, બધા વયા ગયા છે. પણ અમે રોજ અહીં આવતા હોય ને, એટલે અમને ખબર જ હોય બધી. સીન જો હાવ ગરમીમાં હાલત ખરાબ થઈ ગઈ છે. મિત્રો ગાડી લોડ કરીને તો જો હું નીકળી ગયો છું. ચલાન બલાન બધું મને મળી ગયું છે.
અને જો મારો વિડીયો તમે અહીંયા સુધી પહોંચી ગયા હોય ને તો એક લાઇક ને સબસ્ક્રાઈબ તો કરી દો. હવે આપણે કાલે મળશું બીજા બ્લોગમાં. તો ત્યાં સુધી જય માતાજી બધાને.